સૌને નમસ્કાર. આજના આ કાર્યક્રમમાં બાયસેકના માધ્યમથી ગુજરાતના ખૂણેથી જોડાયેલા માતા પિતા, વાલીઓ, પરિવારજનો અને શિક્ષણવિદોનું હું ડૉક્ટર રૂપમ ઉપાધ્યાય હાર્દિક સ્વાગત કરું છું. આજના આ સત્રમાં આપણી સાથે ઉપસ્થિત છે, આપણને માર્ગદર્શન આપવાના છે તેવા હિતાર્થીબેનનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. હિતાર્થીબેન વ્યાસ કે જેઓ 35 વર્ષથી શિક્ષણ અને બાળ ઉછેર સંદર્ભે પોતાના અનુભવનો લાભ આપી રહ્યા છે, માર્ગદર્શન આપવા આપણને આજે ઉપસ્થિત થયા છે. તેઓ અમદાવાદ મોગલી કિડ સંસ્થામાં તેઓ 10 વર્ષ સુધી પોતાના શિક્ષણથી એમણે બાળકોને અને વિદ્યાર્થીઓને લાભાન્વિત કર્યા છે. આ ઉપરાંત તેઓ જાયન્ટ્સ ઇન્ટરનેશનલ સોશિયલ સર્વિસ સંસ્થાના પ્રમુખ તરીકે પણ તેઓ 3 વર્ષ સુધી પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. પ્રિવિલેજ બાળકો માટે તેઓ ઘણું બધું કાર્ય કરી રહ્યા છે અને ખાસ કરીને પ્રિવિલેજ બાળકો માટે તેઓ નિદાનાત્મક કાર્ય થકી શિક્ષણ એમને આપવા માટે અને એમની શૈક્ષણિક કારકિર્દી ઉન્નત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. તેવા હિતાર્થીબેન વ્યાસ આજે આપણને પરિવારનું વાતાવરણ કેવું હોવું જોઈએ તેના સંદર્ભે માર્ગદર્શન આપવાના છે. એમને આપણે આજે આવકારીએ છીએ અને પુનઃ તેમનું સ્વાગત કરીએ છીએ. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. આગળ આપણે પારિવારિક વાતાવરણની વાત કરી, પણ બાળક છે એ ખૂબ સર્જનાત્મક હોય છે અને આ જે બાળક નાનું વયનું છે, કુમળી વયનું છે, ત્યારે એ ખૂબ સર્જનાત્મક હોવાના કારણે પરિવારમાં એવું કેવું વાતાવરણની સર્જન કરવું જોઈએ કે જેથી કરીને બાળક ખૂબ સર્જનશીલ બને? આ બાળકોની ઉંમર, નાની ઉંમરના બાળકોને આપણે હંમેશા સર્જનાત્મક વાતાવરણ જો પૂરું પાડીએ તો એ બાળક ખૂબ જ સારી રીતે આગળ વધી શકે છે. તો હવે સર્જનાત્મક વાતાવરણ એટલે કેવું? તો બાળક હસતા રમતા, એક્ટિવિટી કરતા, તમે જે કામ આપો તે સારી રીતે કરી શકે, એટલે બાળભોગ્ય કામ આપવાની વાત છે આમાં. તો એ ખૂબ જ સારી રીતે આગળ વધી શકે છે. તો એના માટે આપણે સૌથી પહેલાં તો બાળક સાથે ગુણવત્તાસભર સમય પસાર કરવો જોઈએ. બાળકને મજા આવે એવી પ્રવૃત્તિઓ આપણે કરાવવી જોઈએ, એને વાર્તા કહેવી જોઈએ, એની સાથે ગીતો ગાવા જોઈએ, અભિનય ગીતો પણ કરાવવા જોઈએ અને ચિત્ર વાર્તા પણ એની સાથે કરવી જોઈએ. અને વાર્તા કહેતાં કહેતાં વચ્ચેને એનો રસ કહેવાય એવી વાર્તા, જોડકણાવાળી વાર્તાઓ પણ કહેવી જોઈએ, જેનાથી એના શબ્દ ભંડોળ પણ વધે છે. સર્જનાત્મક વાતાવરણ રચવાથી બાળક હિંસક ઓછું બને છે. એટલે અહીંયા હિંસક એટલે કેવું કે ઘરમાં તોડફોડ ઓછી કરે છે, એના મગજમાં કઈ વસ્તુ ફેંકી દઉં, કઈ વસ્તુ ઢોળી નાખું, એવા બધા વિચારો આવતા નથી. એના માટે બાળકને ઘરમાં એક બ્લેકબોર્ડ કે વ્હાઇટબોર્ડ આપી દો, જેનાથી એ જગ્યાએ એના બધા જ જે કામ કરવા હોય, એને ડ્રોઈંગ કરવું હોય કે કંઈ પણ કરવું હોય તો એ કરી શકે. એની સાથે બેસીને આર્ટ વર્ક પણ તમે કરી શકો. તો એને ફેવિકોલ, ગુંદર એવી બધી વસ્તુઓ આપો. એના માટે બાળભોગ્ય જે કાતર આવે છે એ આપો, તો એનાથી એ કટિંગ વર્ક કરી શકે છે. પછી અત્યારે તો બજારમાં બાળકો માટેના એવા ચપ્પા પણ મળતા હોય છે કે જેની ધાર નથી હોતી, તો બાળકને તમે એવું શાક સમારવા પણ આપી શકો, ઘરના કામમાં પણ જોડી શકો. જેવા કે વાસણ ચડાવવાના છે તો એને નાની મોટી તપેલી ગોઠવવા આપો અને એ તપેલી ગોઠવીને એ તમને આપે, તો એ બાળકને એવું થાય છે કે હું ઘરમાં હેલ્પફુલ પણ થઈ રહ્યું છું, એને પોતાનું ઇમ્પોર્ટન્સ મળે છે, ઘરમાં મને ઇમ્પોર્ટન્સ મળ્યું એવું પણ લાગે છે. અને એના લીધે બધા સભ્યો સાથે બેસીને કોઈક મુદ્દા ઉપર ચર્ચા કરતા હોય એને એમાં પણ સામેલ કરો. ભલે એને એ વસ્તુની ખબર હોય કે ના હોય, પણ એ કંઈક શબ્દ બોલશે તો એને એવું થશે કે મારી પણ ગણતરી આ ચર્ચામાં કરી છે. આવું બધું કરવાથી બાળકમાં સર્જનાત્મકતા ખૂબ જ વધે છે અને એક સારું બાળક બનવા તૈયાર થઈ જાય છે. ખૂબ જ મહત્ત્વની વાત કરી આપે હિતાર્થીબેન. સ્વાભાવિક રીતે આપણે કહેતા હોઈએ છીએ કે બાળકને જો ઘણું બધું રમકડા કે બજારથી ઘણું બધું લાવી આપવામાં આવે તો બાળક ખુશખુશાલ રમતું હોય છે, પણ આપે એક બહુ જ પિંચ પોઈન્ટ વાક્ય કહ્યું કે બાળકને સમય આપો.
અને બાળકને જ્યારે આપણે સમય આપીએ છીએ ત્યારે બાળક ઘણી બધી સર્જનાત્મક પ્રવૃત્તિઓની અંદર આપણી સાથે સામેલ થતું હોય છે. હું પોતે એક નોકરી કરતી માતા છું, તો મને એ પ્રશ્ન થાય, મને પોતાને એવું થાય કે મારા જેવી વ્યવસાય કરતી માતાઓએ બાળકના ઉછેર વિશે શું વ્યવસ્થા કરવી જોઈએ અથવા એમને કેવી પ્રવૃત્તિઓમાં જોતવા જોઈએ. તો એના વિશે આપ આપના અનુભવો અમારી સાથે શેર કરશો? હા, ચોક્કસ. કારણ કે અત્યારે તો લગભગ 10 ઘરમાંથી 8 ઘરમાં માતા વર્કિંગ હોય છે, વ્યવસાય કરીને કઈ રીતે જોડાયેલા હોય છે. તો આ પ્રશ્ન લગભગ બધાને સતાવતો હોય છે. તો બને ત્યાં સુધી બાળકને ઘોડિયા ઘરમાં મૂકવાનો વિચાર કરવો નહીં. એના ઓપ્શન તરીકે દાદા દાદી કે નાના નાની અથવા કુટુંબના કોઈ બીજા સભ્ય જેની સાથે તમે મૂકી શકો એવી વ્યવસ્થા કરવી જરૂરી છે સૌથી પહેલાં તો. પછી બાળકને ના છૂટકે જો તમારી પાસે કોઈ ઓપ્શન ન હોય અને ઘોડિયા ઘરમાં મૂકવાનું થાય તો એ ઘોડિયા ઘરમાં વાતાવરણ કેવું છે તે જોવું. ઘોડિયા ઘર ચલાવતા બહેન કે ભાઈ એ કેવા સ્વભાવના છે અને એમનું બિહેવિયર કેવું છે એ પણ આપણે જોઈ લેવું જોઈએ. અને બને તો તમારા મોબાઈલ ફોનમાં અથવા તમારા ઘરના કેમેરામાં અથવા એમાં કનેક્ટ થઈ શકે અને તમે જોઈ શકો કે તમારા બાળકને ઘોડિયા ઘરમાં કેવી ટ્રીટમેન્ટ મળે છે. તો એ સૌથી સારો ઓપ્શન, જો ઘોડિયા ઘરમાં મૂકવાનો થાય તો એ એક સૌથી સારો ઓપ્શન ગણાય છે. બીજું, બાળક પૂરા સમયની શાળાએ જતું થાય ત્યારે માતા જો ફૂલ સમયની નોકરી કરે તો યોગ્ય ગણાય. અને જો બાળક નાનું હોય ત્યારે વર્ક ફ્રોમ હોમ કરી શકે અથવા માતા અથવા પિતા બંને એવો ટાઈમ એડજસ્ટ કરે કે માતા જોબ પર ગઈ હોય ત્યારે પિતા રહી શકે ઘરે અને પિતા જ્યારે વર્ક માટે જતા હોય ત્યારે માતા ઘરે રહી શકે. એવા ટાઈમનું શિડ્યુલ તમારે સેટ કરવું જોઈએ. તો આવી રીતે કરવાથી બાળકને માતા અને પિતા બંનેનો સાથ મળે છે અને માતા પિતા તેમની રીતે સારી રીતે બાળકનો ઉછેર કરી શકે છે. આપણે જોયું છે સમાજમાં ઘણા કુટુંબોમાં પણ આમ જોવા જઈએ તો ઘણું સારી રીતે શૈક્ષણિક સ્તર ઊંચું હોય એવા કુટુંબોમાં પણ આપણે જોયું છે કે દીકરા દીકરીઓ બંનેને મા બાપ બહુ પ્રેમ કરતા હોય છે, કારણ કે બંને એમનું સર્જન છે. તેમ છતાંય એ લોકોના ઉછેરમાં ક્યાંક એવો ભેદભાવ જોવા મળે છે અથવા તો મા બાપ કરવા નથી માંગતા પણ એવો ભેદભાવ થઈ જાય છે જેના કારણે દીકરા અને દીકરીઓની વચ્ચે ક્યાંક ભેદભાવ જોવા મળે છે. તો એ વલણને આપણે કેવી રીતે બદલી શકીએ? પહેલાંના જમાનામાં એવું હતું કે દીકરાને બહુ વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવતું હતું અને દીકરીઓને મોટી તો કરી દેતા હતા, એનો ઉછેર તો કરી દેતા હતા. પણ એમાં ઘણી બધી જગ્યાએ, દરેક જગ્યાએ નહીં પણ ઘણા બધા કુટુંબમાં આપણને એવું જોવા મળતું હતું કે દીકરાને મહત્ત્વ વધારે, એટલે એનું ખાવા પીવાનું એકદમ હેલ્ધી વેમાં આપવામાં આવે અને દીકરીને થોડુંક ઓછું હેલ્ધી આપવામાં આવે. એવું આપણે બહુ વર્ષો પહેલાંના જમાનામાં જોયું હતું. હવે તો એ બધું ખાસું બધું એટલે લગભગ 90થી 95% બધું બેલેન્સ થઈ ગયું છે. પણ તો પણ અમુક જગ્યાએ આવું કોઈ વાર જોવા આપણને મળે છે. તો દીકરા અને દીકરીનો ઉછેર સમાનતાથી કરવો એ ખૂબ જ જરૂરી છે. જો જે જગ્યાએ દીકરીનો ઉછેર અને દીકરાના ઉછેરમાં અસમાનતા રાખવામાં આવે તો ચોક્કસપણે આપણે દીકરાઓને જ નુકસાન કરી રહ્યા છીએ. કારણ કે એવું જોવામાં આવી રહ્યું છે કે દીકરીઓને બધું જ કામ આવડવું જોઈએ અને એને કમ્પલસરી કરવું જ જોઈએ. જ્યારે દીકરાના કેસમાં એવું થતું હોય છે કે એના હાથ વગુ વસ્તુઓ હોય તો પણ માતા એને એના હાથમાં આપે છે. એ વસ્તુ એમને અત્યારે એવું લાગે છે કે હું મારા દીકરાનો ઉછેર બહુ સારી રીતે કરી રહી છું. પણ આગળ જતાં જ્યારે એ દીકરો પાંગળો બની જાય છે અને એને જ્યારે જાતે કરવાનું કંઈ થાય છે અને નથી કરી શકતો ત્યારે એને દીકરાને એવું ગિલ્ટી ફીલ થાય છે કે મેં જો કામ કર્યું હોત તો મારો અત્યારે આવો વારો આવ્યો ના હોત. એટલે અત્યારે તો ઘણા બધા ફેમિલીમાં દીકરાઓને પણ રસોઈ કરવાનું શીખવાડવામાં આવે છે, કપડાં ધોવાનું, વાસણ ઘસવાનું, એવા તમામ કામ દીકરાઓને પણ શીખવવામાં આવે છે, જે એક ખૂબ જ આવકાર્ય બાબત કહેવાય છે. દીકરીઓને રસોઈ કરવાની, એની સાથે સાથે કપડાનું પણ ધ્યાન રાખવાનું, એવા મલ્ટીટાસ્કિંગ જે બધું કામ આપવામાં આવે છે એવું દીકરાઓને પણ શીખવાડવું જોઈએ.
જો દીકરાઓને નથી શીખવાડતા તો તમે ચોક્કસપણે દીકરાઓનું અહિત કરી રહ્યા છો અને દીકરાઓને તમે અન્યાય કરી રહ્યા છો એ માનજો. અત્યારે તો હવે ફોરેન જવાનો જે ટ્રેન્ડ થઈ ગયો છે, તો ત્યાં જઈને છોકરાઓ ના કરે ને છોકરી જ કરે એ તો ત્યાં પોસિબલ જ નથી. બધાએ જ ત્યાં તો કામ કરવું પડે છે. તો જે દીકરાઓએ અહીંયા કામ નથી કરેલું એ લોકોને જ્યારે પહેલી વાર ત્યાં જઈને કામ કરવાનું આવે છે ત્યારે લિટરલી એ લોકોને રડવું આવે છે અને એમને ખૂબ જ એવો અફસોસ થાય છે કે કાશ મેં ત્યાં હું ઇન્ડિયામાં હતો ત્યારે મેં થોડું ઘણું પણ કામ કર્યું હોત તો મને અત્યારે અહીંયા આટલું અઘરું પડ્યું ના હોત. તો હવેના જમાનામાં તો દીકરા અને દીકરીનો ભેદ ભૂલીને દીકરા અને દીકરીને સમાન વસ્તુઓ કામમાં બધી જ શીખવાડવી પડશે અને કરાવવી પડશે. જી, એક અંતિમ પ્રશ્ન તરફ જઈએ અને ખાસ એ અમારા શિશુ પરામર્શનમાં આવતા લાભાર્થી બહેનનો પ્રશ્ન છે. ક્યારેક એવું બનતું હોય છે કે પહેલું બાળક હોય અને એ બહુ નાનું હોય ને બીજું બાળક આવી જતું હોય, ત્યારે એ માતાએ અને પરિવારજનોએ શું ધ્યાન રાખવું જોઈએ? સૌથી પહેલાં તો દરેક મા બાપે સમજી લેવું જોઈએ કે એક બાળક થયા પછી બીજા બાળકને થવા દેવાનો સમયગાળો કેટલો હોવો જોઈએ અને ચોક્કસપણે 4 વર્ષનો તો હોવો જ જોઈએ. જો એ 4 વર્ષનો ગાળો હશે તો બીજા બાળકના ઉછેર કરતાં પહેલાં બાળકનો ઉછેર પણ સારી રીતે અને સરળતાથી કરી શકશે. પણ જો બીજા બાળક અને પહેલાં બાળક વચ્ચેનો સમયગાળો 4 વર્ષ કરતાં ઘણો ઓછો હોય, ધારો કે 1-2 વર્ષનો જ ગાળો હોય, ત્યારે માતા પિતા માટે ખૂબ જ ચેલેન્જિંગ બની જાય છે. તો સૌથી પહેલાં તો જો એવો સમયગાળો તમારા આંખ સામે આવી ગયો કે હવે અમારે આવું જ થવાનું છે, તો સૌથી પહેલાં તો તમારે તમારા પહેલાં બાળકને માનસિક રીતે તૈયાર કરવું પડશે કે આપણા ઘરે હવે એક નાનો ભાઈ કે બહેન આવશે અને એની સાથે તારે બહુ જ સારી રીતે રમવાનું છે, હું પણ એની સાથે રમીશ, તારે પણ રમવાનું છે, તથા ઘરના તમામ સભ્યો પણ એની સાથે રમશે અને તારી સાથે રમશે. પણ તું એનાથી થોડુંક મોટો છું કે મોટી છું તો તારે થોડોક સમયગાળો અમે તને ઓછો આપી શકીએ, તો તારે એવું વિચારવાની જરૂર નથી કે તને કોઈ ઓછો પ્રેમ કરે છે, તને પણ બધા એટલો જ પ્રેમ કરે છે. આ વસ્તુ એને પહેલાં માનસિક રીતે તૈયાર કરવી પડશે. ઘણી જગ્યાએ એવું કરવામાં આવે છે કે બાળકને ચીડવવામાં આવે છે કે હવે તારા ઘરે તારો નાનો ભાઈ કે બહેન આવશે તો હવે તારી બધી વસ્તુઓ લઈ લેશે, તને મારશે, તારી સાથે આવું કરશે, એવું બધું કહી અને એને ચીડવવામાં આવે છે. આ કરવું હિતાવહ નથી, કારણ કે બાળકના મન ઉપર એની થોડીક ખરાબ અસર પડી જાય છે. પછી એના મનમાં એવા વિચારો આવ્યા કરે છે કે હવે જે અમારા ઘરે મારો ભાઈ કે બહેન આવશે, મારી બધી વસ્તુઓ લઈ લેશે, મને કશું રમવા નહીં આપે અને પછી હું એને નહીં આપું તો બધા મને લડશે. આવું બધું એના ગડમથલ ચાલુ રહેતી હોય છે અને એના લીધે એ સ્વભાવે ચીડચીડિયું થઈ જતું હોય છે. એને કોઈની સાથે રમવું નથી ગમતું, બોલવું નથી ગમતું અને ઘણી વખત એ ડિસ્ટ્રક્ટિવ માઇન્ડ પણ એનું એક તરફ થઈ જતું હોય છે કે ડિસ્ટ્રક્ટિવ થતું જાય છે. એટલે એને બધી વસ્તુઓ તોડવી ફોડવી ગમે, બધું ઢોળી નાખવું ગમે. એ આ રીતે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતું થઈ જાય છે. એટલે 4 વર્ષનો ગાળો તો રાખવો જરૂરી જ છે. પણ જો એવો ના રહે તો આ રીતે બાળકને મનાવવું પડશે તમારે. અને પછી જ્યારે બીજા બાળકને તમે ઓબ્વિયસલી તમારે બીજા બાળક નાનું હોય એટલે એને થોડો સમય વધારે જ આપવો પડતો હોય છે, તો તમારા પહેલાં બાળકને પણ સાથે સાથે રાખો અને એને એવું કહો કે ચલો આપણે બંને ભેગા થઈને આપણા ભાઈ કે બહેન જે હોય એને રમાડીએ, આપણે એની સાથે વાતો કરીએ. તો એને પણ એવું થશે કે હું પણ આ મારા નાના ભાઈ કે બહેનનો અગત્યનો જ સંબંધી છું, હું એનું ખૂબ જ સારી રીતે ધ્યાન પણ રાખી શકું છું. થોડું એને હિંચકા નંખાવો, એની સાથે એની વસ્તુઓ એને લેવા માટે મોકલો કે જા તું તારા ભાઈ કે બહેન માટે એનું કપડાં અહીં મૂક્યા છે તો લઈ આય, એનું રમકડું અહીં છે તો તું લઈ આય અને એના રમકડાથી તું રમ તો એ તને જોશે. એના મોટા બાળકને એવું થશે કે ચલો હું પણ એક અગત્યનું અવિભાજ્ય અંગ જ છું, જે મારો નાનો ભાઈ કે બહેન આવ્યું છે એના માટે હું પણ ખૂબ જ અગત્યનું છું. આવી રીતે બાળકો વચ્ચે જે ડિસ્ટન્સ થઈ જતું હોય છે એને આપણે ઓછું કરી શકીએ છીએ. અને
પહેલાં બાળકને વચ્ચે જો ઓછો ગાળો હોય તો બીજું બાળક જન્મે ત્યારે તમારે એને ફીડિંગ કરાવવાનું હોય કે એને ખવડાવવા પીવડાવવાનું હોય ત્યારે એના પિતા, એના દાદા દાદી જે કોઈ ઘરમાં હોય એમણે મોટા બાળકનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે. નહીંતર એને એવું જ થશે કે બધા મારા નાના આવેલા ભાઈ બહેનને જ ધ્યાન રાખે છે અને મને નિગ્લેક્ટ કરે છે. તો આ વાતનું ખાસ દરેક જણે ઘરના મેમ્બર્સે ધ્યાન રાખવાનું કે જ્યારે માતા નવા આવેલા બાળક સાથે વ્યસ્ત હોય ત્યારે પહેલાં બાળકની સાથે કોઈ પણ વ્યક્તિ જે ઘરમાં રહેલી વ્યક્તિ છે એણે એની સાથે સારી રીતે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ. તો બાળકને થોડું એવું ઓછું એના મનમાં ઓછું આવશે કે હું અગત્યનો નથી, ખાલી આ જ બાળક અગત્યનું છે. ચોક્કસ. અને બીજું મેં આપના પરિચયમાં પણ આ જણાવ્યું કે આપનો 35 વર્ષનો બહોળો બાળક સાથે કાર્ય કરવાનો અનુભવ છે. તો અમે અંતિમ તબક્કામાં આ સત્રમાં એ જાણવા માંગીશું આપની પાસેથી કે આપનો જે આ અનુભવ છે એમાં આપ એવી કઈ 5 બાબતો બાળકના વિકાસ માટે, ઉછેર માટે મહત્ત્વની ગણાવી શકો? તો એ 5 મુખ્ય બાબતો પર અમારું ધ્યાન કેન્દ્રિત કરશો કે જે કરીને બાળકના ઉછેર માટે અમને સુગમતા કરી આપે. તો મહત્ત્વની વાતો તો ઘણી બધી છે, પણ એમાંની હું મુખ્ય તમને કહીશ કે ઘરમાં બધા સભ્યો વચ્ચે સુમેળ હોવો જોઈએ અને દરેક વ્યક્તિના નિર્ણયો એક સાથે બેસીને લેવાયા પછી જ એ નિર્ણયને અમલમાં મૂકાવો જોઈએ. બાળકને મારવો નહીં, ધમકી આપવી નહીં કે લાલચ પણ આપવી નહીં. આ સૌથી અગત્યની વાત દરેક મા બાપે અને ઘરના દરેક મેમ્બર્સે, ફેમિલી મેમ્બર્સે આ ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. કારણ કે ઘણા ફેમિલીમાં એવું થતું હોય છે કે મમ્મી અને પપ્પા એક નિર્ણય પર અડગ હોય કે ના આ વસ્તુ નથી કરવાની, ત્યારે ઘરના બીજા મેમ્બર્સ એવું કહેતા હોય કે ના 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 હજી બાળક નાનું છે તો એના પર આટલું કઠોરતાથી વાત કરવી જરૂરી નથી, એને થોડું લિબરલી કરવા દો એની રીતે. પણ એવું નહીં કરતા, એનું ઉપરાળું પણ ના લેવું જોઈએ. માતા પિતાએ એકવાર જે ડિસિઝન કહ્યું, મેં અગાઉ પણ આ વાત કહી, એ પ્રમાણે એ ડિસિઝન પર બધાએ જ ફોલો કરવાનું રહેશે કે હા ભાઈ એના માતા પિતાએ આ ડિસિઝન લીધું છે તો આપણે પણ આ ડિસિઝન પર અડગ રહેવાનું છે. અને બાળકને લાલચ તો બિલકુલ જ ન આપવી કે તું આ કરી લે તો તને આ વસ્તુ અપાઈશું, તું આમ કર તો જ તને આ આપીશું. આ વસ્તુ બિલકુલ ઘરમાં કોઈ પણ ફેમિલી મેમ્બર્સે કરવી ન જ જોઈએ. આ મારું ભારપૂર્વક કહેવાનું છે કે ન જ કરવું જોઈએ. કારણ કે આ લાલચ આપવાથી ઘણીવાર લાલચી બાળક બની જાય તો એના આગળ જતાં ખૂબ જ માઠા પરિણામો ભોગવવા પડતા હોય છે. એટલા માટે હું આ શબ્દ ભારપૂર્વક કહી રહી છું કે લાલચ તો બિલકુલ આપવી જ જોઈએ નહીં. અને બાળકને ધમકી તો બિલકુલ ન આપવી, કારણ કે ધમકી આપવાથી બાળક પણ મોટું થઈને કદાચ તમને એ ધમકી આપતું થઈ જાય કે તમે મારી આ વાત નહીં માનો તો હું આમ કરીશ. તો એ બધી વસ્તુઓને આગળપણે આપણે ટાળવી હોય તો આ વસ્તુ બાળપણથી જ આપણે ખૂબ જ ધ્યાનપૂર્વક કરવી પડશે. એ સિવાય બાળકને ઘરમાં એક વડીલ વ્યક્તિ જેવું સન્માન મળવું જોઈએ. અને દરેક ફેમિલીમાં એવું હોવું જોઈએ કે એક સમયનું ભોજન તો બધા સાથે બેસીને જ કરે. કારણ કે ભોજન તમે સાથે બેસીને કરશો તો તમારું આખા ઘરનું વાતાવરણ હસતું રમતું ખેલતું થઈ જશે અને બાળક એ વાતાવરણને લાંબા સમય સુધી તેના મગજ ઉપર પકડી રાખશે અને એ આગળ જતાં એને ખૂબ જ ઉપયોગી થશે. એટલે આ 5 વસ્તુઓનું દરેક મા બાપ અને ઘરના દરેક ફેમિલી મેમ્બર્સે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ખૂબ ખૂબ આભાર મેડમ આપનો. આજે આપ અમારી સમક્ષ ઉપસ્થિત રહ્યા, આપે અમને ખૂબ માર્ગદર્શિત કર્યા છે. આપના જે બાળ વિકાસ અને બાળ ઉછેર સંદર્ભે અને ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે જે આપનો બહોળો અનુભવ છે એના અનુભવો થકી અમને માર્ગદર્શિત કર્યા છે. તો આ તબક્કે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી વતી આપનો ખૂબ ખૂબ આભાર મેડમ. અને પુનઃ આપણે મળતા રહીશું અને આપના શિક્ષણ અને બાળ વિકાસ, બાળ ઉછેર સંદર્ભે આપનું માર્ગદર્શન અમે લેતા રહીશું એવી અપેક્ષા સાથે સૌનો આભાર. સૌને નમસ્કાર. નમસ્કાર.